વિવાદ અંગે પહેલીવાર જાહેર મંચથી બોલ્યા પરસોત્તમ રૂપાલાએ કાર્યકર્તાઓને ચેતવ્યા છે। તેમણે કહ્યું કે મિત્રો ધૈર્ય અને સંયમતાપૂર્વક કામ કરજો। વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે। આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે। મને આપ સૌ રાજકોટ મતદારો પર ભરોસો છે। फानूस बनकर जिसकी हिफाजत हवा करे वो समा क्या बुझे जिसको रोशन खुदा करे। आटली मोटी जनमेदनी वच्चे हूँ पण तमारो सुख दुखनो साथी बनवा आवेलो छुं। संसदमां मैं बहु जोई छे, लोकसभा राज्यसभा पण मैं जोई छे। पार्टीए आपेला कार्यक्रमने पार्टीए कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। તેમણે એવું પણ કહ્યું રાજકોટમાં આ ગઈકાલે સાંજે જે સભા હતી સંમેલન હતી તેમાં તેમણે આ વાત કહી અને કાર્યકર્તા સંમેલનમાં ભાજપ ઉમેદવાર રૂપાલાએ આ વાત કરી હતી। મિત્રો વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, राजकोट लोकसभा मतदारों पर भरोसो है और मैंने कहवा दो फानूस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। आप सौनी वच्चे नागरिकों की आवड़ी मोटी जनमेदनी वच्चे एक कार्यकर्ता तरीके हूँ पण तमारो सुख दुखनो साथी बनवा माटे आव्यो छुं। संसद में बहु जोई छे, लोकसभा में जोई छे, राज्यसभा में जोई छे। पार्टीए आपेला कार्यक्रम ने पार्टीना कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। तो रूपालाए 100% मतदान करवा आह्वान कर्युं। 100% काम करवानी कटिबद्धता साथे मैदानमां होय नागरिक तरीके 100% मतदान केम न करीए। તેમણે કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે। 100% થવાનું જ છે। સરકાર જ્યારે 100% કામ કરવા માટેની કટિબદ્ધતા સાથે મેદાનમાં હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન કરવા માટે શું કામ જઈએ? તો આપણે 100% પરિણામ આપી શકે અને 100% मतदान કરી શકે એવા બૂથોને આઈડેન્ટિફાઈ કરીને એ માટેનો પ્રયાસ પણ આપણે કરવો જોઈએ। અને મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડાઓ જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે। 100% થવાનું છે। લોકોનો મિજાજ છે મતદાન આ માટે આગળ વધવાનો મિત્રો, તો એને આપણે દિશા આપવા માટેનો અને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ એ આપણા કાર્યાલયોના માધ્યમથી કરવાનું કામ છે। એ દિશામાં આપ સૌ આગળ વધજો। તો રૂપાલા અંગે વજુભાઈએ વાળાનું નિવેદન। રૂપાલાને ઓછામાં ઓછા 2 લાખની લીડથી જીત અપાવી છે। ભૂતકાળ ભૂલી જાઓ, હવે શું કરવાનું છે એ વાત। પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપને મત આપો, હવે કોંગ્રેસ રહી જ નથી તો ખરાબનો સવાલ જ ક્યાં છે। હું તમામને વિનંતી કરીશ કે આપણે રૂપાલાને આ વિસ્તારમાંથી મિનિમમ 2 લાખ કરતા વધુ લીડથી જીત અપાવી અને આ અપાવવા માટે થઈને ભૂતકાળ ભૂલી જાઓ, હવે શું કરવાનું છે એ વાત। પહેલા તો આપણે કહેતા કોંગ્રેસ ખરાબ છે એટલે હવે ભાજપને મત આપો, હવે કોંગ્રેસ રહી જ નથી તો અહીંયા ખરાબનો ક્યાં સવાલ છે। તો 16મીએ રાજકોટમાં રૂપાલા ફોર્મ ભરશે। આ પહેલા તેઓ રાજકોટમાં એક જનસભાને પણ સંબોધન કરવાના છે। 16 તારીખે સવારે 9 વાગે જાગનાથ મંદિરથી આપણી રેલી શરૂ થશે બહુમાળી ભવન સુધી। એટલે આપણા વાહનો કોટક કોલેજ, ધર્મેન્દ્ર કોલેજ અથવા રેસકોર્સના ગ્રાઉન્ડમાં મૂકીને જાગનાથ મંદિરથી માન્ય રૂપાલા સાહેબની આગેવાનીમાં અન્ય મહાનુભાવોની આગેવાનીમાં આપણી રેલી પદયાત્રાના રૂપમાં જશે અને બહુમાળી ભવન પાસે આપણી સભા રહેશે। ત્યારબાદ સભા પૂર્ણ થાય પછી માન્ય રૂપાલા સાહેબ અને અન્ય આગેવાન મિત્રો ફોર્મ ભરવા જશે।
ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। આજથી ફોર્મ ભરવાનું શરૂ થશે। આજથી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે અને 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 22મી એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। ગુજરાતમાં 7મી મેના રોજ 26 બેઠકો પર મતદાન છે અને સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે। 4 જૂને મતગણતરી થશે અને પરિણામ પણ આવી જશે। ચૂંટણીના પડેપડના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર દિવસભર જોતા રહો। ન્યૂઝ 18 પર મહાસંગ્રામ। ગમે તે ઘડીએ કોંગ્રેસના બાકીના 4 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। કોંગ્રેસ બાકી 4 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। લોકસભાની 4 પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી શકે છે। અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવારોની હજુ કોંગ્રેસે જાહેરાત નથી કરી અને હવે ગમે તે ઘડીએ આ 4 બેઠકોના નામોની જાહેરાતની સંભાવના છે। સાથે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી શકે છે। ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે પણ કહ્યું હતું કે ગમે તે ઘડીએ બાકી 4 ઉમેદવારો જે 4 બેઠકો છે તેના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। સાથે તેમણે ઉમેર્યું કે ઉમેદવારો પોતાના સમયે ફોર્મ પણ ભરશે। ગુજરાતમાં 26 બેઠક પૈકી 2 બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે અને 2 બેઠક કોંગ્રેસે આપ માટે છોડી છે, જ્યારે બાકીની 20 બેઠકના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે। તો મુકુલ વાસનિકે ગઈકાલે સંકેત આપ્યા હતા કે યાદી બની ચૂકેલી છે, ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે અને ગમે તે સમયે કોંગ્રેસ આ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે। बची है 4 सीटों पर, वो भी फैसला कौन प्रत्याशी कहां से चुनाव लड़ेगा ये फैसला हो चुका है। किसी भी समय हम उसकी घोषणा करेंगे। हमारे प्रत्याशियों ने तय कर लिया है कि कौन किस समय अपना पर्चा दाखिल करेंगे। વિસનગરમાં ત્રીજી વાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। આ એક મહત્વપૂર્ણ ખબર। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનો કાંસા NAમાં ભાજપમાં ભરતી મેળો યોજાયો, જેમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો સહિત 500 થી 700 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। વિસનગરમાં ત્રીજી વખત કોંગ્રેસમાં ગાબડું પડ્યું। પશાભાઈ, કમલેશભાઈ, ભાઈ શ્રી પ્રશાંતભાઈ, ઇન્દ્રવદનભાઈ કેટલા મહત્વના કાર્યકર્તાઓ કે જેઓ પોતાના ગામમાંથી અને બીજા ગામોમાંથી પણ અનેક કાર્યકર્તાઓ, અત્યારે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી 2 થી 5 ઓછામાં ઓછા કાર્યકર્તાના જોડાયા। 40 વર્ષથી આપણે જ્યારે એક ધારી કોંગ્રેસની બેઠી કરવાની મહેનત કરતા હોય અને પરિણામ લાયા હોય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, પણ એમને જો કરવું જ ના હોય, કોંગ્રેસ બેઠી જ ના કરવી હોય, એવા મળતિયાઓ જ્યારે જ્યારે સ્થાન જિલ્લામાં લઈ લે અને ટિકિટોનો વેપાર કરી નાખતા હોય બારોબાર, એટલે કોંગ્રેસ પગ ખરાબ નથી, પણ જે બેઠેલા હોદ્દા ઉપર હોય માણસો, એ માણસો આ રીતે વેપારો કરીને કોંગ્રેસને બેઠી કરવાનું આયોજન કરતા। જિલ્લા પ્રમુખો તમે પણ જોયું છે 2015માં 2020માં જિલ્લા પ્રમુખ કોણ હતા કોંગ્રેસના, એ જ મળતિયા આજે પણ એ લોકો ચાલુ જ રાખેલું છે। પાર્ટી જે પણ અમને કામ સોંપે તે અમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશું અને વિકાસના જે પણ કાર્યોમાં કેટલા લોકો જોડાયા છે તમારી સાથે? આશરે 500 થી 700 લોકો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે। જે પણ અમને કામ સોંપે તે અમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશું અને વિકાસના જે પણ કાર્યોમાં કેટલા લોકો જોડાયા છે તમારી સાથે? આશરે 500 થી 700 લોકો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે। જેતપુરમાં ચેટીચાંદના પર્વે ધારાસભ્ય જયેશ રાદડિયા ડીજેના તાલે ઝૂમતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો। ચેટીચાંદના પર્વ ઉપર જેતપુરમાં નીકળેલ શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સિંધી સમાજના નવયુવાનો સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। મહીસાગરના રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ જોવા મળ્યો। લગ્ન પ્રસંગમાં આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા કુબેર ડિંડોર। સંતરામપુર તાલુકાના ભાનાશીમલ ગામે તેમણે નૃત્ય કર્યું। લગ્ન પ્રસંગમાં પહોંચેલા શિક્ષણ મંત્રીનો અનોખો અંદાજ દેખાયો। હાથમાં તલવાર લઈને પારંપરિક આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા। કુબેર ડિંડોરનો આ વિડીયો શિક્ષણ મંત્રી અનોખા અંદાજમાં જોવા મળ્યા। મહીસાગરના એક લગ્ન પ્રસંગમાં તેઓ નૃત્ય કરતા જોવા મળ્યા। આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર। ભાનાશીમલ ગામે તેઓ પહોંચ્યા હતા એક પ્રસંગમાં હાજરી આપવા માટે અને હાથમાં તલવાર લઈ પારંપરિક આદિવાસી નૃત્ય કર્યું।
સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીના જંગ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભાજપના ધારાસભ્યએ ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ પર આક્ષેપ કર્યા. ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જાહેર મંચ પરથી પુંજાભાઈ વંશ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે પુંજાભાઈ ચૂંટણીમાં હારી ગયા માટે હવે તેઓ તે સમયે થયેલા ખર્ચને કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહી પ્રચાર કરી રહ્યા છે. આ નિવેદનથી હાલ રાજકારણ ગરમાયું છે. બીજી તરફ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આ વખતે પણ ભાજપની જીત સુનિશ્ચિત હોવાનું નિવેદન આપ્યું. કોઈની વાતોમાં આવ્યા વગર આ વખતે એને એવું છે કે ઉમેદવાર તરફ આર્થિક રીતે સક્ષમ છે તો થોડું વ્યવસ્થા કરી લઈએ. ભાઈને બીજી કોઈ ચિંતા નથી. ભાઈને 2014 ને 19 અને 14 ને 22 માં જે ખર્ચો થયો છે એ કાઢવાની વાત છે. ઉમેદવારો જે ખાવું એ થાય. 16 તારીખે આ મોટી સંખ્યામાં જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીનો પેલો ઘા પરમેશ્વરનો એમ કરી અને આપણે સૌ હાજર રહીએ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેરામિલિટરી ફોર્સ ઉતારી દીધી છે. પેરામિલિટરી ફોર્સે શહેરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. ઉપરાંત શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે પણ સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારના છે કે જ્યાં જે પેરામિલિટરી ફોર્સ છે, બીએસએફના જવાનો છે, તેમના દ્વારા ખાસ કરીને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. એટલે કે જે લોકસભાનું ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના પોલીસ દ્વારા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો જે પણ અસામાજિક તત્વો હોય છે તેમની સામે અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જે જરૂરી લાગે તો પોલીસ દ્વારા પાસા પણ કરવામાં આવી રહી છે અને કોઈપણ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. એટલે સંપૂર્ણપણે પોલીસ દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.